હેલો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે 5મો પાઠ પ્રાકૃતિક પ્રકોપો વિશે માહિતી મેળવીશું. પ્રાકૃતિક પ્રકોપોમાં નકશાપૂર્તિ પણ આવે છે અને એનું સ્વાધ્યાય એ બંનેની ચર્ચા આપણે કરીશું. ઓકે, ચાલો. 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાનપત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. 2011ની વાત છે. ક્રિષ્નાના ઘરે જે ન્યૂઝપેપર આવેલું હતું એમાં સુનામી હોનારત એટલે કે સુનામીના લીધે જે નુકસાન થયું છે તેના ચિત્રો આપેલા હતા. તો એ ક્રિષ્નાએ જોયા. તેણે શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે. આ સુનામી એ શું છે? કેવી રીતે સર્જાતી હશે? તો સુનામી હોનારતના ચિત્રો જોઈ ક્રિષ્નાને જે સવાલ થયો એ સવાલ તેમણે તેના વર્ગ શિક્ષકને પૂછ્યો કે સુનામી એટલે શું, આવે કઈ રીતે? તો સરે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર છે. હવે જોઈએ પ્રાકૃતિક પ્રકોપ એટલે શું થાય. તો કે પ્રાકૃતિક પ્રકોપ એટલે કે કુદરત સંબંધી પ્રકોપો. બરાબર. પ્રાકૃતિક એટલે કુદરતી સંબંધ. બરાબર. અને પ્રકોપો એટલે તો કે જે કુદરત સંબંધી પ્રકોપો પૃથ્વી ઉપર આવે છે તે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે. પૃથ્વીની અંદર જો કોઈ પણ પ્રક્રિયા થાય એના લીધે શું થાય છે? તો કે 3: ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય. જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. પૃથ્વીની બહાર જો કોઈ ફેરફાર થશે તો પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ જેવા કુદરતી પ્રકોપો આવશે. બરાબર. તો પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર છે એ અત્યારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ એક પ્રકોપ અહીંયા આપેલો છે એ છે ભૂકંપ. ભૂકંપને આપણે ઇંગ્લિશમાં અર્થક્વેક તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. ઓકે, હવે જોઈએ. પૃથ્વીના પેટાળની અંદર આપણે જોઈ ગયા પાઠ નંબર 2માં કે અહીંયા શું આવેલું છે? તો કે મેગ્મા આવેલો છે. મેગ્મા એટલે ભૂરસ. બરાબર. તો આ પૃથ્વીના પેટાળની અંદર ઝડપથી કોઈ ભૂસંચલન થશે અથવા તો કોઈ દબાણના કારણે પૃથ્વીની જે ભૂસપાટી છે તેનો અમુક નબળો ભાગ એટલે કે જે નબળી જમીન હોય ત્યાં એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. એટલે કે અહીંયા શું આવે છે? તો કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ ધ્રુજારીને શું કહેવાય? ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે જેને ભૂકંપ કેન્દ્ર કહે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આપેલું છે ભૂકંપ કેન્દ્ર. ત્યાંથી શું થાય છે? તો કે બધા જ ભૂકંપના મોજા એટલે કે ધ્રુજારી આસપાસ બધી જગ્યાએ ફેલાય છે. તો એને શું કહેવાશે? તો કે ભૂકંપ કેન્દ્ર એટલે કે એપિસેન્ટર કહેવાશે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. ભૂકંપ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે પૃથ્વીના નીચેના ભાગમાં ભૂકંપ કેન્દ્ર હોય અને પૃથ્વીની અંદર જે ફેરફારો થાય છે એટલે કે આંતરિક ભૂસંચલનને કારણે શું થાય છે? તો કે ભૂકંપ જોવા મળે છે. ઓકે, હવે અહીંયા તમને 2 ચિત્ર આપેલા છે. ભૂકંપના લીધે થતો સ્તરભંગ અને ભૂકંપના વિનાશનું દ્રશ્ય. ભૂકંપ આવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી એટલે કે જમીન ઉપર રહેલા મકાનો, મોટી મોટી બિલ્ડિંગો શું થવા લાગે છે? તો કે ધરાશાયી થવા લાગે છે, પડવા લાગે છે. બરાબર. તો હવે જોઈએ ભૂકંપના કેન્દ્રમાંથી ભૂકંપના મોજા બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. બરાબર. અહીંયા વિચારો ચાલો કે આ ભૂકંપ કેન્દ્ર છે. બરાબર. આ જમીનની અંદર આવેલું છે. ઓકે, તો જમીનની અંદર જે કોઈ ફેરફાર થશે એના લીધે ભૂકંપ થાય છે. બરાબર છે. તો
આ મોજાથી શું થાય છે તો કે ત્યાંથી એની ધ્રુજારી બધે આસપાસ ફેલાય છે. એને શું કહેવાશે તો કે એને કહેવાશે મોજા. ઓકે, તો આ ભૂસપાટી ઉપર પહોંચીને તેની અસર ફેલાવે છે અને ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ઓકે, તો ભૂકંપ કેન્દ્રથી આ છે પૃથ્વી, ધારો કે અહીંયા ભૂકંપ આવે છે, બરાબર છે, તો એના જે નજીકનું સ્થાન હશે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. સૌથી વધારે ભૂકંપની અસર ક્યાં થશે તો કે જે જમીન પર, ધારો કે અહીંયા ભૂકંપ આવેલો છે તો અહીંયા આજુબાજુના પ્રદેશમાં ભૂકંપની અસર જોવા મળશે. જેમ દૂર જતા જઈશું તેમ ભૂકંપની અસર ઓછી થતી જશે. જેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. હવે તમે સાંભળ્યું જ હશે કે એક જગ્યાએ આટલો ભૂકંપ આવ્યો, બીજી જગ્યાએ કંઈક થોડોક વધારે ભૂકંપ આવેલો છે, બરાબર છે. તો કોઈ પણ પ્રદેશમાં જ્યારે ભૂકંપની અસર થાય તો એ ભૂકંપ કેટલો આવેલો છે એના ઉપર આધાર રાખે છે. એના માટે કેવી રીતે માપી શકીશું તો કે ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગની તીવ્રતા જાણી શકાય છે. બરાબર, ભૂકંપ આલેખક એનું નામ શું છે? સિસ્મોગ્રાફ છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભૂકંપનું ઉદ્ગમ સ્થાન પૃથ્વીની સપાટીની અંદર છે અને જ્યાંથી ભૂકંપના મોજા બધે ફેલાશે. તો સૌથી નજીકનો જે ભાગ હશે એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવશે. તમે અહીં જોઈ શકો છો સિસ્મોગ્રાફ. હવે આનો ઉપયોગ શું છે એ આપણે હમણાં જોયું કે ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગની તીવ્રતા જાણવા માટે આ સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે: જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. હવે આ ત્રણેય એટલે શું થશે એ આપણે જરાક જોઈએ. તો જુઓ, ભૂકંપના કેટલા પ્રકાર છે? ઓકે, તો ભૂકંપ થવાના 3 કારણો છે. પહેલું, જ્વાળામુખીજન્ય ભૂકંપ, એટલે કે જ્યાં જ્વાળામુખી ફાટશે તો ઉપરની જમીન ફાટે તો શું થાય તો કે આજુબાજુના પ્રદેશોમાં ધ્રુજારી જોવા મળે અને ધ્રુજારી એટલે ભૂકંપ. ઓકે, તો પહેલું. હવે છે બીજું, વિભંગજન્ય ભૂકંપ, એટલે કે અચાનક જ ધરતી ફાટી જાય. તમે અહીંયા જોઈ શકો છો, તો એને વિભંગજન્ય ભૂકંપ કહેવાશે. અને ત્રીજું, ભૂસંતુલનજન્ય ભૂકંપ, એટલે કે જમીન શું થાય છે તો કે હલવા લાગે છે. કેમ તો કે પૃથ્વીના અંદરમાં કોઈક ભૂસંચલનને કારણે ધ્રુજારી થાય છે. તો આ ત્રીજું થયું ભૂસંતુલનજન્ય ભૂકંપ. પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. બરાબર છે, તો શું કીધું છે? ભૂસપાટી, એટલે કે મેં અહીંયા પૃથ્વી દોરેલી, આ ઉપરની સાઈડ છે એ ભૂસપાટી છે અને પૃથ્વીનું કેન્દ્ર બિંદુ એટલે કે એક્ઝેક્ટ વચ્ચેનું સ્થાન, કેન્દ્રનું સ્થાન છે એ પૃથ્વીની સપાટીથી કેટલું દૂર છે તો કે 6378 કિલોમીટર જેટલું દૂર છે. તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે બીજાને મદદરૂપ થશો? તો પહેલું, હું ભૂકંપગ્રસ્ત લોકોને રહેવા માટે રહેઠાણનો બંદોબસ્ત કરીશ. બીજું, તેમને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસણોની જરૂર હોય તો એ જરૂરિયાતો તમે પૂરી પાડી શકો છો. બીજું, એના પછીનું શું છે તો કે ભૂકંપથી બેઘર બનેલા જે લોકો છે એ લોકોને નવા મકાનની જરૂર પડશે. બરાબર છે, તો સરકાર પાસેથી અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તેમની પાસેથી નાણાકીય મદદ તે લોકોને મળી રહે તેવા પ્રયત્નો કરી શકો. બરાબર, અને કાટમાળની અંદર દટાયેલ કે ફસાયેલ વ્યક્તિઓ હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરી શકો છો. આવા ઘણા બધા સહાય તમે એ લોકોને કરી શકો છો. બરાબર છે. હવે જોઈએ જ્વાળામુખી. જ્વાળામુખી એટલે વોલ્કેનો. ઓકે,
જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડકો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધસી આવે છે. ચાલો જોઈએ જ્વાળામુખી એટલે શું, આકૃતિ સાથે સમજીશું. પૃથ્વીની અંદર શું રહેલું છે? મેઘમાં, એટલે કે ભૂરસ રહેલો છે. ઓકે, તો નબળા ખડક સ્થળોની અંદર, અહીંયા જ્યાં જમીન નબળી હશે ત્યાંથી શું થશે? તો કે પૃથ્વીની અંદર રહેલો મેઘમાં રસ એ બહાર આવવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. જે જમીન ઉપર પહાડો, ખડકો એવું હોય એનું દબાણ અને પૃથ્વીની અંદરથી બહાર આવતો મેઘમાં એનું દબાણ બંને સમતુલાઈ જાય છે. તો એના લીધે પૃથ્વીનો ઉપરનો પોપડો ફાટી નહીં જાય. પણ જ્યાં આ સંતુલન જળવાતું નથી ત્યાંથી પૃથ્વીની અંદર રહેલો મેઘમાં બહાર આવે છે. તો તમને ખબર જ છે પૃથ્વીની અંદર પણ ખડકો છે, રાખ છે, તેની વરાળ છે, બધું બહાર આવવાના પ્રયત્નો કરશે. બરાબર છે. તો એને શું કહેવાય છે? તો કે જ્વાળામુખી કહેવાય છે. હવે જોઈએ, બે આકૃતિ આપેલી છે, સુષુપ્ત જ્વાળામુખી અને સક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી એટલે શું? કે જેમાંથી સતત મેઘમાં નીકળતો રહે છે. બરાબર. અને સુષુપ્ત જ્વાળામુખી એટલે શું? તો કે એ જ્વાળામુખી એ થોડોક શાંત હોય છે, થોડાક વર્ષે લાંબા સમય બાદ એમાંથી જ્વાળામુખી નીકળી શકે છે. બરાબર. હવે જોઈએ જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. જ્વાળામુખી કેમ વિસ્ફોટ થાય છે? તો એના માટેના 4 કારણો આપેલા છે. પૃથ્વીના પેટાળનું તાપમાન, એટલે કે પૃથ્વીની અંદરનું જે તાપમાન છે, ગરમી છે, એમાં જો વધારો થશે તો. બીજું, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. બરાબર, પૃથ્વીની અંદર જે મેઘમાં રહેલો છે એની ઉત્પત્તિ. ત્રીજું, વાયુ અને વરાળનો ઉદ્ભવ. ચોથું, મેઘમાનું ભૂસપાટી તરફનું વહન. પૃથ્વીની અંદર જે મેઘમાં રહેલો છે એ ભૂસપાટી તરફ એનું વહન થશે તો જ્વાળામુખી થઈ શકે. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. બરાબર. તો આ 3 વાક્યને આપણે એક સાથે સમજીએ. ઓકે, પૃથ્વીની અંદર આવેલો છે મેઘમાં. બરાબર. મેઘમાની સાથે શું છે? તો કે પૃથ્વીની અંદર રહેલા ભારે વાયુઓ. એ ભારે વાયુઓ શું કરશે? તો કે અંદર જે રહેલો મેઘમાં છે એને બહાર તરફ ધકેલે છે. બરાબર છે. અને બીજું શું થાય છે? તો કે પૃથ્વીની ઉપરની જે સપાટી છે એમાં રહેલી તિરાડો કે ફાટો એના દ્વારા પૃથ્વીની અંદર પાણી પ્રવેશે છે. તો પાણીનો પ્રવેશ થાય અને પૃથ્વીની અંદર જો ગરમ હોય તો એ પાણીનું શું થઈ જશે? તો કે વરાળ બની જશે. ઓકે, તો આ દબાયેલા વરાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં જગ્યા નહીં મળે એને અંદર, તો એ વરાળનો જથ્થો શું કરશે? તો કે એ પણ બહાર આવવાનો પ્રયત્ન કરશે અને પોતે બહાર આવવાના પ્રયત્નની અંદર પૃથ્વીની અંદર રહેલો જે મેઘમાં છે એ પણ પોતાની સાથે બહાર લાવશે. બરાબર છે. એની સાથે ખેંચી લાવશે. તો શું થાય છે એનાથી એ જોઈએ. તો કે ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણયુક્ત બનતા ભારે વિસ્ફોટ થશે. બરાબર છે. ત્યાંથી વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી ઉપર અંદરથી શું આવશે? તો કે લાવા. એ લાવા બહાર આવશે અને વિસ્ફોટ થશે અને જમીનની ઉપર પથરાઈ જશે. બરાબર છે. એને જ આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી કહીએ છીએ. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. બરાબર. પૃથ્વીની નીચેથી જે મેઘમાં આવશે, વિસ્ફોટ સાથે ઉપરની તરફ જશે અને એ શું કરશે? તો કે નીચે આવી રીતે
પથરાતો જાય. તો આ જે શંકુ આકાર બને છે એને જ્વાળામુખી કહેવાય. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ જો ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે અને શાંતિથી બહાર આવે છે. આ બાબત આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. બરાબર છે. અંદર રહેલા જે વરાળ અને વાયુઓનું પ્રમાણ જો વધારે હશે અને પૃથ્વીની ઉપરનું જે છિદ્ર છે કેવું હશે તો કે નાનું હશે તો શું થઈ જશે તો કે ભયંકર વિસ્ફોટ થશે. અને પૃથ્વીની અંદર રહેલા વાયુઓ અને વરાળનું પ્રમાણ જો ઓછું છે અને પૃથ્વીની ઉપર રહેલું જે છિદ્ર છે વધારે પ્રમાણમાં મોટું હોય તો ખૂબ જ મોટો વિસ્ફોટ થઈ શકતો નથી. ધીમે ધીમે લાવા અહીંયા પસરાઈ જાય છે. બરાબર છે. અને જો છિદ્ર નાનું હશે તો શું થશે તો કે વિસ્ફોટ થઈને બધી વસ્તુ બહાર આવશે. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર હોય છે: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. બરાબર. ચાલો, જ્વાળામુખીના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં પહેલો કયો છે? સક્રિય જ્વાળામુખી, જેનો ફોટો તમારી બુકની અંદર આપેલો છે, એટલે કે જેમાંથી સતત લાવા બહાર નીકળતો જોવા મળે છે. બીજું સુષુપ્ત જ્વાળામુખી, એટલે શું થશે તો કે આ જ્વાળામુખી એકવાર થઈ ગયા પછી લાંબા સમય સુધી તેમાં કોઈ પણ પ્રકારના ફેરફારો જોવા મળતા નથી. પછી થોડા સમય પછી ફરીથી એમાંથી જ જ્વાળામુખી ફાટવાની સંભાવનાઓ હોય છે, એટલે એને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય. હવે ત્રીજું મૃત જ્વાળામુખી. મૃત જ્વાળામુખી એટલે શું થશે તો કે જે જ્વાળામુખી એકવાર થઈ ગયો, એકવાર ફાટ્યો, પછી ક્યારેય એમાં વિસ્ફોટન થતું નથી, એને શું કહેવાશે તો કે મૃત જ્વાળામુખી કહેવાશે. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ઓકે, ઘણી જગ્યાએ વિશ્વની અંદર જ્વાળામુખીઓ છે. આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં છે જ્વાળામુખી. ચાલો જાણકારી મેળવીએ. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. ભારતમાં ક્યાં આવેલો છે તો કે અંદમાન નિકોબારના ટાપુઓ ઉપર. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ જોવા મળે છે. જ્યાં પણ જ્વાળામુખી ફાટશે તેના આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ જ ભયંકર વિનાશ થાય છે. બરાબર. પણ જ્વાળામુખીના ઘણા બધા ફાયદાઓ પણ છે. ચાલો, ફાયદાઓ કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી તેમાં સારી એવી ખેતી થાય છે. જ્વાળામુખીથી એક શું થાય તો કે ત્યાંની જમીનમાં લાવા પથરાઈ જાય છે. તો જ્યાં લાવા પથરાય એ જમીનની ફળદ્રુપતા ખૂબ જ વધારે હોય. તો એવી જમીન કઈ છે? જાવા અને સુમાત્રાની જમીન શેમાંથી બનેલી છે તો કે લાવામાંથી બનેલી છે. તો એમાં આપણે ખૂબ જ સારો એવો પાક લઈ શકીએ છીએ. અને જ્વાળામુખીના ઢોળાવો ઉપરથી પોટાશયુક્ત પાણીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. ઉપરની જમીનની માટીમાં શું હોય? પોટાશયુક્ત જમીન હોય, તો એમાં પણ ખેડૂતો સારો એવો પાક મેળવી શકે છે. જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીનો જે વિસ્તાર હોય તેની આજુબાજુમાં જો કોઈ પાણી ભરાયેલું હોય તો એ કેવું હોય તો કે ખૂબ જ ગરમ હોય. અને આ ગરમ પાણી એનાથી શું થાય છે તો કે ચામડીના દર્દીઓ માટે આ આશીર્વાદરૂપ બને છે. કેમ તો કે એમાં જંતુનાશક દ્રવ્યો આવેલા હોય છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, શીશુ, જસત, ટંગસ્ટન, ક્લાય વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પારો, એન્ટીમની, શીશુ, જસત, ટંગસ્ટન અને ક્લાય. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે.
હવે કોઈ પણ આમ પહાડ રીતે બની ગયું હોય અને એમાંથી શું હોય તો કે આ નળીની અંદર જે લાવારસ રહેલો છે એ લાવારસ ધીમે ધીમે સમય જતાં જતાં ઠરતો જશે અને એ ઠરે એટલે કાર્બન ઉપર દબાણ આવે અને એના લીધે શું બને છે તો કે હીરાઓ બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. જ્વાળામુખીથી શું થશે? વિસ્ફોટન થશે, બરાબર છે. તો જે વિસ્ફોટનમાંથી નાના નાના પથ્થરો એ નીકળ્યા હોય, ખડકોના નાના નાના પથ્થરો હોય એને શું કહેવાય? લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. બરાબર છે. આ લાપીલીને શું કરી શકાય છે? તો મનગમતો આપણે એને આકાર આપી શકીએ છીએ, એટલે ખૂબ જ ઉપયોગી છે. તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે? તમને જ્વાળામુખીના પ્રદેશમાં રહેવું ગમે કે નહીં ગમે એ તો હા, જ્વાળામુખીના પ્રદેશમાં જો તમે રહેતા હોય તો એના શું લાભ થશે એ જોઈએ. તો કે લાવાની કાળી જમીન ખૂબ જ ફળદ્રુપ હોય તો તમે ત્યાં સારી એવી ખેતી કરી શકો છો, બરાબર છે. બીજો ફાયદો શું થશે તો કે જ્વાળામુખીના જે ઢોળાવો છે એ ઢોળાવ પરથી માટીમાં આપણે સારો એવો પાક પણ લઈ શકીશું. ત્રીજું, લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવા દ્રવ્યો મળે છે અને ઘણા બધા ખનિજો પણ આપણને મળે છે જેના વિશે આપણે માહિતી મેળવી, બરાબર છે. તો આવા ઘણા બધા તમે લાભ જ્વાળામુખીના પ્રદેશમાં રહેતા હોય તો તમને મળી શકે છે. હવે જોઈએ સુનામી, બરાબર. સુનામીને ઇંગ્લિશમાં પણ સુનામી જ કહેવામાં આવે છે. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. હવે જુઓ, વિચારો, આ છે પૃથ્વીની જમીન, બરાબર છે. આ જમીન ઉપર શું આવેલું છે તો કે સમુદ્રો આવેલા છે, બરાબર. આ સમુદ્રની નીચે પણ જમીન જ છે ને, બરાબર. તો આ જમીન ઉપર શું થાય છે તો કે જ્વાળામુખી આવે, તળિયે કંઈક ભૂકંપ થાય તો એ ભૂકંપ થવાથી સમુદ્રની જે સપાટી છે તેમાંથી ખૂબ જ ઊંચા ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, બરાબર છે. આ મોજાની લંબાઈ પણ કેવી હોય છે? અસાધારણ હોય છે. અને આને શું કહેવામાં આવે તો કે સુનામી કહેવામાં આવે છે. તમે મોજાના દ્રશ્યો અહીંયા જોઈ શકો છો, બરાબર. સમુદ્રની સપાટીની અંદર જો કોઈ ભૂકંપ આવશે, જ્વાળામુખી ફાટશે તો આવી જ રીતે મોટા મોટા ઊંચા મોજાઓ તમને જોવા મળશે, ઓકે. અને એનાથી ઘણી બધી શું થાય છે? હોનારતો પણ સર્જાય છે. એ પાણી આપણા રહેણાંક વિસ્તારમાં જો આવી જાય તો ખૂબ જ નુકસાન થશે. એની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. એની ઊંચાઈ કેટલી હોય? 700 હોઈ શકે અને કાં તો 1600, એટલે કે 700થી 1600ની વચ્ચેની એની લંબાઈ હોય. આ મોજાઓનું ઝડપ પણ ખૂબ જ વધારે હોય છે અને તે ખૂબ જ ઓછા સમયમાં લાંબુ અંતર કાપી શકે છે. તો આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો કે કાંઠા ઉપર ઝડપથી પાણી આવી જશે અને મોટી હોનારત સર્જે છે, જે 2011ની માર્ચમાં જાપાનમાં જોવા મળ્યું હતું, ઓકે. આનાથી શું થાય છે તો કે ખૂબ જ મોટું નુકસાન થાય છે. અને આવું ક્યારે થયું હતું તો કે 2011માં 11મી માર્ચે જાપાનમાં થયું હતું. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી તેનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. વંટોળ આવે પવનમાં અંદર, બરાબર છે. એનાથી શું થાય છે તો કે શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય. તોફાન શમી જાય પછી તે પોતાનો આકાર બદલી નાખે છે અને તે ઊંચા અને વધારે લાંબી તરંગ લંબાઈવાળા બની જાય છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય
છે, બરાબર છે। અહીંયા હું તમને દોરીને બતાવું, આ સમુદ્ર આવેલો છે, બરાબર છે। અહીંયા રહેણાંક વિસ્તાર છે। હવે સમુદ્રમાં દૂર અહીંયા કંઈક ભૂકંપ આવ્યો નીચે, બરાબર। તો આ ભૂકંપથી શું થશે, તો કે સમુદ્રમાં મોટી મોટી તરંગ લંબાઈવાળા મોજાઓ બનશે, અને આ ક્યાં સુધી, તો કે ખૂબ જ દૂર સુધી પહોંચી શકે છે। ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાઈ જાય, ઓકે। તો જે રહેણાંક વિસ્તાર હોય ત્યાં જો પહોંચી જાય તો ખૂબ જ નુકસાન થાય। આ પ્રકારના મોજા જ્યારે સમુદ્રના કિનારે પહોંચે છે ત્યારે ખૂબ જ નુકસાન કરે છે, તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે। તો એને કયું નામ આપી દીધું, તો કે પ્રલયકારી મોજા। કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે, તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે। ઘણી વખત શું થાય, તો કે સમુદ્ર કિનારે જે ઊંચી જગ્યા હોય ત્યાંથી મોટો ખડક કે હિમશિલા સમુદ્રમાં તૂટી જાય, બરાબર, તૂટીને ત્યાં પડે તો શું થાય, તો કે તેનાથી પણ મોજા ઉત્પન્ન થાય, અને તે પણ પ્રલયકારી હોય છે, મીન્સ કે ખતરનાક હોય છે, ખૂબ જ નુકસાન કરે એવા હોય છે। વિચારો, તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો તમે સ્વ બચાવ માટે શું કરશો, બરાબર છે। સરકાર આપણને એવી સૂચના કહે કે તમે જ્યાં રહ્યો છો ત્યાં શું આવવાનું છે, સુનામી આવવાની છે, તો આપણે શું કરીશું, તો કે કિંમતી સામાન લઈ દરિયા કિનારાથી દૂર ઊંચાઈ પર આવેલા સ્થળે ચાલ્યો જઈશ। બીજું, દરિયા કિનારે ઊભા રહીને સુનામીના મોજા જોવાનો રોમાંચક મોહ રાખીશ નહીં। ત્રીજું, સુનામીની વધારે જાણકારી અને સૂચના મેળવવા રેડિયો કે ટેલિવિઝનને સાંભળવું। અને ચોથું, સુનામીથી બચવા સમાજની સેવાભાવી સંસ્થાઓએ ઊભી કરેલી વ્યવસ્થાનો લાભ લેવો। હવે જોઈએ પૂર। પૂરને ઇંગ્લિશમાં ફ્લડ કહેવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો પૂરના વિનાશનું દ્રશ્ય। જો પૂર આવે તો એ કેટલું બધું નુકસાન કરે છે। અહીંયા જુઓ છો મકાનો બધા જ ડૂબી ગયા છે, ઓકે। માણસો અહીંયા જે ગાડા લઈને જઈ રહ્યા છે એ પણ શું થાય છે, તો કે ખૂબ જ ભારે નુકસાન વેઠે છે। નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે। પૂરની વ્યાખ્યા આપેલી છે કે ક્યાંક કોઈ જગ્યાએ નદી આવેલી છે, એમાં અચાનક જ ઉપરવાસમાંથી પાણી ધસી આવે તો નદીનું પાણી પણ શું થઈ જશે, વધી જશે, અને આ અચાનક જ જે ધસમસતો પાણીનો પ્રવાહ છે એને આપણે પૂર કહીશું। પૂર આવવાના મુખ્ય બે કારણો છે, બરાબર। નદીમાં પાણી અચાનક કેવી રીતે વધી જાય, તો એના બે કારણો છે। પહેલું કારણ, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે છે, ઓકે। તમને ખબર જ છે નદી ક્યાંથી આવે, તો કે ઊંચા ઊંચા પહાડોમાંથી નદીઓ આવતી જોવા મળે છે। તો કે અહીંયાથી નદીઓ આવે છે, ઉપરની જગ્યામાં ક્યાંક ભારે એવો વરસાદ પડી ગયો તો ત્યાંથી બધું પાણી શું આવશે, નીચે તરફ ધસી આવશે, ઓકે। તો પણ જે અહીંયા રહેણાંક વિસ્તારો છે ત્યાં પૂર આવી શકે। બીજું, કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે। કોઈક નદી પર જે બંધ બાંધેલો છે અચાનક જ તૂટી જાય તો ત્યાંની આજુબાજુ જો કોઈ નીચાણવાળા પ્રદેશો છે તો ત્યાં પૂર આવી શકે। હવે જોઈએ જાણવા જેવું, નદીનું નામ, એ નદીમાં પૂર આવવાથી એનાથી કયો વિસ્તાર પ્રભાવિત થયો છે તેના નામ, અને ત્રીજું, આવું ક્યારે થયેલું હતું, તો ગંગા યમુનામાં પૂર આવેલું ત્યારે ઉત્તર ભારતમાં નુકસાન થયેલું 1978માં। મચ્છુ એનો ડેમ તૂટી ગયેલો ત્યારે મોરબીમાં 1979ની અંદર, ઓકે। તાપી પર પૂર આવે ત્યારે સુરતને ખૂબ જ નુકસાન થયેલું 2006માં, જે આપણે બધા જાણીએ છીએ। કોસી એ નદીમાં શું થયું હતું, તેના લીધે પૂર પ્રભાવિત વિસ્તાર કયો છે, બિહાર, અને એ 2008માં આ ઘટના બનેલી હતી। હવે જોઈએ દુષ્કાળ કે અનાવૃષ્ટિ, એને ડ્રોટ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। દુષ્કાળ સમયના દ્રશ્યો, બરાબર છે, જમીન ફાટી જાય છે, કેવી રીતે એ જોઈએ। વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને દુષ્કાળ કહે છે, ઓકે। વરસાદ ઘણી બધી વખત શું થાય છે, તો કે આવતો નથી,
વરસાદ નહીં આવે એટલે જમીન સુકાઈ જશે. જમીન સુકાઈ જશે તો આપણે એના ઉપર પાક લઈ શકીશું નહીં. તો પાણીની અછત સર્જાશે અને ખોરાકની પણ અછત સર્જાય તો એને દુષ્કાળ કહેવામાં આવે છે. સતત 2 થી 3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા તો ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. સતત 2-3 વર્ષ સુધી વરસાદ આવે જ નહીં, શું થશે? તો કે પાણીની અછત સર્જાશે. એને જ દુષ્કાળની પરિસ્થિતિ કહેવાશે. વધુ વૃક્ષો વાવવા અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના ઓછી રહે છે. તમે હાલના સમયમાં જુઓ છે કે વૃક્ષોનું વધારે કાપણી કરવામાં આવે છે. તો વધારે વૃક્ષો વાવવાના અને વાતાવરણમાં જે પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે તો એને જો આપણે અટકાવી શકીએ તો દુષ્કાળની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. હવે જોઈએ વાવાઝોડું. વાવાઝોડું એટલે સાયક્લોન, બરાબર. તોફાને ચડેલી હવા એટલે વાવાઝોડું. અહીંયા તમે જોઈ શકો છો તોફાને ચડેલી હવા, એવો એનો સાદો અર્થ આપણે લઈ શકીએ. આપણે એને ચક્રવાત કે વંટોળ કહીએ છીએ. ગોળ 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 હવા તમે વંટોળ ટીવીમાં જોઈ હશે, બરાબર ને? આવી રીતે વંટોળ આવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. ઓકે, ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે. જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આવા ચક્રવાતો જોવા મળે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે. દરિયાના કિનારો હોય, બરાબર છે, ત્યાં નજીકના વિસ્તારની અંદર હવાનું હલનચલન હંમેશા થતું જ રહે છે. તો આ જે વેગ પકડે ત્યારે એને તોફાન કહેવાય, બરાબર. જોકે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. આ સમય પણ એનો મર્યાદિત હોય છે, બરાબર છે, અને એ જે પ્રભાવ પાડશે એનો વિસ્તાર પણ મર્યાદિત હોય છે. આવા વાવાઝોડા હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી ઓળખાય છે. આપણે વાવાઝોડાને અલગ અલગ નામથી પણ ઓળખી શકીએ છીએ. અહીંયા વાવાઝોડાના દ્રશ્યો તમે જોઈ શકો છો. વાવાઝોડું ત્રાટકવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે તમે શું કરશો? તો કે તમે જો વાવાઝોડું આવવાનું હોય તો સલામત જગ્યાએ જતું રહેવાનું. બીજા તમે કામ એવા કરી શકો કે ઘરની જે વીજળીની સ્વિચો હોય એ બધી સ્વિચો બંધ કરી દેવાની. થાંભલા હોય, મોટા વૃક્ષો હોય, મકાનો હોય એ બધાથી દૂર રહેવાનું. ઓકે, તો આવી બધી વસ્તુ તમે કરી શકો છો. ઓકે, હવે છે દાવાનળ. ફોરેસ્ટ ફાયર, જંગલની અંદર આગ લાગે એને દાવાનળ કહેવાય. અહીંયા આપેલા છે દ્રશ્યો, દાવાનળના દ્રશ્યો. જંગલમાં આગ લાગશે એને દાવાનળ કહેવાય. આગ કેવી રીતે લાગશે? તો કે જંગલોમાં વૃક્ષોમાં પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર આગ લાગે છે તેને દાવાનળ કહે છે. જંગલોમાં કોઈ પણ રીતે આગ લાગશે તો એને દાવાનળ કહેવામાં આવે. એના 2 મુખ્ય કારણો અહીંયા આપેલા છે કે વૃક્ષો છે એનું ઘર્ષણ થાય તો, અને બીજું આકાશમાંથી જો વીજળી પડશે તો પણ જંગલની અંદર આગ લાગી શકે છે. તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. જંગલમાં રહેતા જે પશુ પક્ષીઓ છે એને ખૂબ જ નુકસાન થાય છે. વૃક્ષો બધા સળગી જાય છે, બરાબર છે, તો વન્ય સંપત્તિને ખૂબ જ નુકસાન થશે. હવે છે ભૂસ્ખલન એટલે કે લેન્ડ સ્લાઇડ, બરાબર. તો જમીન અચાનક શું થઈ જાય છે? તો કે સરકીને નીચે આવી જાય છે. કેમ? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળના લીધે. હવે ભૂસ્ખલન એટલે શું તે જરાક આપણે માહિતી મેળવીએ. ભૂસ્ખલન 2 પ્રકારે થાય છે. ભારે વરસાદના કારણે અથવા તો ભૂકંપના કારણે. ઓકે, જમીન અચાનક જ સરકી કેમ જાય છે, ખસી કેમ જાય છે? એના 2 કારણો આપેલા છે. જો ભારે વરસાદ પડે તો અથવા તો ભૂકંપ થાય તો એના કારણે પણ જમીન ખસી જાય છે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી આવે છે, તેને ભૂસ્ખલન કહે છે. ભૂમિ પ્રદેશો અથવા તો જમીન આવી રીતે હોય, બરાબર છે,
તો આ જમીનનો ભાગ અચાનક શું થઈ જશે? તો કે નીચે તરફ ખસી આવે છે. એને આપણે ભૂસ્ખલન કહેવાય. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. ચોમાસાની અંદર ખૂબ જ વરસાદ પડે તો વરસાદના કારણે શું થાય છે? તો કે કોંકણનો જે રેલવે વ્યવહાર છે એ ખોરવાઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણે પાઠ નંબર 5 પૂરો થાય છે અને આના સ્વાધ્યાયની ચર્ચા આપણે હવે આવતા વિડીયોમાં કરીશું. અને પાઠ નંબર 5માં અને પાઠ નંબર 2માં બંનેમાં નકશાપૂર્તિ આપેલી છે. તો જો તમે નકશાપૂર્તિ પૂરવા માંગતા હોય તો એના વિડીયો પણ મેં મારી સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર મૂકેલા છે. તો સ્કાયલાઇન એજ્યુકેશનમાં જઈ અને તમે બધા વિડીયો જોઈ શકો છો. બરાબર છે? અને તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી હોય તો વંદે માતરમ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.